નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં આવેલ કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. 50 લાખના ખર્ચે તળાવની સફાઈ કરવામાં આવશે. છોટાઉદેપુર નગરમાં આવેલું કુસુમ સાગર તળાવ રાજા રજવાડાઓના સમયથી નગરની શોભા વધારી રહ્યું છે, પરંતુ હાલ ઘણા વર્ષોથી નગરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવ ભારે ગંદકીથી ખદબદી રહ્યું છે, જેના કારણે નગરની શોભા ઉપર ઘણા સવાલો ઉઠ્યા હતા. તળાવને ચોખ્ખું કરાવવામાં ન આવતા અને વારંવાર તળાવની સાફ સફાઈ બાબતે નાણાંનો દુરુપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપો થતા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી માટે ₹50 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ તળાવની ગંદકી બહાર કાઢી તળાવ ચોખ્ખું કરવામાં આવશે. નગરમાં આવેલું તળાવ 5 વર્ષ માટે હંમેશા ચોખ્ખું રહેશે, તે માટે ₹50 લાખનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને 5 વર્ષ સુધી તળાવ ચોખ્ખું રાખવાની જવાબદારી જે તે એજન્સીની રહેશે. છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ કુસુમસાગર તળાવનું કામ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ છે, જે અંતર્ગત 3.5 કરોડ જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે છેલ્લા 1 વર્ષથી અને છેલ્લા ઘણા વર્ષોથી કુસુમસાગર તળાવની અંદર નફટ વેલો તેમજ જળકુંભી ઉગી નીકળવાના કિસ્સા બન્યા છે અને હાલ પણ આ તળાવની સ્થિતિ એવી જ છે. એટલે આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમસાગર તળાવને સાફ કરવાની કામગીરીનું આયોજન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના 2023-24 અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરી અને આરસીએમ કચેરીમાંથી તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લેવામાં આવી હતી. તેમજ આ કામગીરીનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે 26 જુલાઈ 2024ના રોજ ટેન્ડર ઓપન કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં આપણે માની શકીએ કે ઓગસ્ટના શરૂઆતમાં કાં તો ઓગસ્ટના વીકના અંત સુધીમાં આ કુસુમસાગર તળાવ સાફ સફાઈ કરવાનું કામગીરી ચાલુ રહેશે. તેમજ આ વખતે આપણે આ તળાવ સાફ સફાઈ કામગીરી 5 વર્ષ માટે કરીશું, જેથી આવનારા દિવસોમાં જો એકવાર સાફ સફાઈ થઈને ફરીથી જો ગંદકી થાય તો તે પણ એજન્સીની જવાબદારી રહેશે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં નગરજનો પણ આ કામગીરીમાં પોતાનો સહકાર આપે અને તળાવની આસપાસ તેમજ તળાવની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી ના કરે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.